કેમ છો મિત્રો? જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો દિવસ રાજકોટમાં સામાન્ય રીતે કામકાજ સાથે શરૂ થઈ રહ્યો હતો, પરંતુ દિવસ અંતે કુદરત એવો સુંદર નજારો બતાવ્યો કે આખો દિવસ યાદગાર બની ગયો. તો ચાલો આજના દિવસની સફળ શરૂઆત કરીએ. સવારથી જ વાતાવરણ થોડું બદલાઈ ગયું હતું. આકાશમાં થોડા કાળા વાદળો પણ દેખાતા હતા. હવામાન વિભાગે પણ આગાહી આપેલી હતી કે આજે વરસાદ આવી શકે છે. પછી તો બપોરના સમયે આકાશ જોને કેવા આપણને એમ લાગે કે કાળા કાળા વાદળ થઈ ગયા છે. પણ મિત્રો, દિવસ દરમિયાન હું પણ વારંવાર આકાશ તરફ જ જોતો હતો. મનમાં એક જ વિચાર કે આજે જલ્દી વરસાદ આવે તો સારું, આજે જલ્દી વરસાદ આવે તો સારું. પણ પછી ધીમે ધીમે વરસાદની સાંજ ચાલુ થઈ હો. પવનની ગતિ અને વાતાવરણ ઠંડુ. આંખ એના માટે જ વિચારતી હતી કે હવે જલ્દી આવે વરસાદ તો મજા આવી જાય. પણ રાહ જોતા જોતા થઈ ગઈ શરૂઆત ને સ્માઈલ મોટા આમ લાગે વાહ ભાઈ વાહ, મજા આવે. જોરદાર, કાંઈ આમ શબ્દ નથી, એવી જોરદાર મજા આવી જાય. પછી વરસાદ પડતા જ રસ્તા ભીંજાઈ ગયા. માટીની ભીની ભીની સુગંધ ચારે તરફ ફેલાણી. કુદરતનો આ નજારો ખરેખર ખૂબ જ સુંદર હતો. લાંબા સમય પછી વરસાદ જોવા મળ્યો. હું પણ થોડા સમય પછી વરસાદમાં ઊભો રહી ગયો અને મજા લીધી. વરસાદના ઠંડા ઠંડા ટીપા શરીર પર પડતા જ ગરમીની તરત જ રાહત મળી જાય. ખૂબ જ આનંદ અનુભવાયો. મિત્રો, વરસાદ માત્ર પાણી જ નથી લઈ આવતો, પરંતુ નવી તાજગી, નવી ઉર્જા, નવી ખુશીઓ લઈને આવે છે. આજનો દિવસ મને પણ શીખવી ગયો, કુદરતની દરેક ક્ષણો આનંદ માણતા જ રહેજો. વરસાદ પછી તો રાજકોટ વાતાવરણ એકદમ સ્વચ્છ અને સુંદર લાગી રહ્યું હતું. મજા જ આવ્યા રાખીએ. આજે ભલે દિવસ સામાન્ય ગયો, કામકાજથી ભરેલો રહ્યો, પરંતુ સાંજની જે આ વરસાદની મજા હતી ને, આખા દિવસની એમ આવી નાની નાની ખુશીઓ જ એમ જીવનને સુંદર બનાવે એવું લાગે. તો મિત્રો, આજનો રાજકોટનો વરસાદી દિવસ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા બ્લોગમાં, નવી અનુભવ સાથે, નવી સફર સાથે. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નવા કહાની સાથે. મળીએ. જય મહાદેવ હર.